સુરેન્દ્રનગરમાં ભારે વરસાદે તારાજી સર્જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ધાંગધ્રામાં 8 અને વઢવાણમાં 7 ઇંચ વરસાદ ખાબકતા ફલકુ, નાયકા, વાંસલ અને ધોળીધજા ડેમ સતત બીજા દિવસે પણ ઓવરફ્લો થયો। જિલ્લાના લીંબડી, વઢવાણ, લખતર, ચુડા અને થાનગઢ તાલુકાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેના કારણે 80 રસ્તાઓ સતત બીજા દિવસે બંધ રહેતા 60થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા। સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા 489 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। આ કુદરતી આફતમાં 200થી વધુ કાચા પાકા મકાનો ધરાશાયી થયા છે અને 50થી વધુ મૂંગા પશુઓના મોત નીપજ્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે, ત્યારે વ્યાપક નુકસાન થયું છે। ત્યારે હવે આ નુકસાનનું એક જે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી વધુ પ્રભાવિત ગામ બન્યું હોય તો વઢવાણ બન્યું છે। હાલના તબક્કામાં જે વઢવાણ છે ત્યાંના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે જે વહીવટી તંત્ર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં જિલ્લાના કુલ 80 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે। કુલ 100 થી વધુ ગામો હાલ સંપર્ક વિહોણા હોવાનું સામે આવ્યું છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।